દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લાલગેટ પોલીસે લાખોના એમડી સાથે 3 આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે હોડી બંગલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને પાનના ગલ્લા પરથી એમડી ડ્રગ્સ વેચતા 3 મોઇન, જાફર અને રસીદને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી આશરે 10 લાખથી વધુનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો। તો આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી છે। આ અંગે ડીસીપી જોન 3એ વધુ માહિતી આપી હતી। જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે। રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે। તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS MDનું વેચાણ કરે છે। તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે 12,57,100। એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે। આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા, આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી, જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી, જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે, મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ, જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે। ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।